નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની આધાર લર્નિંગ સેન્ટર દ્વારા શૈશવ સ્કૂલ ખાતે રાખી પ્રદર્શન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકોની પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પોતાની કળાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. લગભગ 1 મહિના સુધી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મહેનત કરીને વિવિધ હસ્તકલાના ઉત્પાદનો તૈયાર કર્યા હતા, જેમાં ડિઝાઇનર રાખડીઓ, રેઝિન રાખડીઓ, સુશોભન પરબીડિયા, હાથથી બનાવેલી મીણબત્તીઓ, લાકડાની કલા, ચોકલેટ, મફિન્સ, કિચેન અને વિવિધ ભેટ વસ્તુઓનો સમાવેશ થયો હતો. પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ રહ્યા હતા. તેમને વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની પ્રશંસા કરી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમની ખાસ વાતો એ રહી કે સિગ્નન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આધાર લર્નિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ સાથે 1 દિવસીય સહયોગી વર્કશોપમાં ભાગ લીધો હતો. બંને શાળાના વિદ્યાર્થીઓએ સાથે મળીને સર્જનાત્મકતા પ્રવૃત્તિઓમાં ભાગ લઈ સમાવેશ, મિત્રતા અને સહિયારા શિક્ષણનો સુંદર સંદેશ આપ્યો હતો. આ પ્રદર્શન દ્વારા આધાર લર્નિંગ સેન્ટરે ફરી એકવાર સાબિત કર્યું કે યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો દરેક બાળક પોતાની પ્રતિભા અને કૌશલ્યના આધારે આગળ વધી શકે છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની વસ્તુઓની ખરીદી કરીને તેમને પ્રોત્સાહન આપવા માટે પણ સૌને અપીલ કરવામાં આવી છે. આજે શૈશવ સ્કૂલમાં ખાસ કરીને આધાર અને સ્પેશિયલી ગિફ્ટેડ બાળકોની એક એક્સપોઝર અને પરફોર્મન્સ માટે મને અહીંયા બોલાવવામાં આવ્યો છે. ખાસ કરીને સ્પેશિયલ ડિફરન્ટલી એબલ બાળકો એમને પેરેન્ટ્સ, ટીચર્સ સાથે ઇન્ટરેક્શન કરવાનો પણ મોકો મળી છે. સાથે આવા એક ગિફ્ટેડ બાળકોની અહીંયા બહુ સારી રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે. આધાર લર્નિંગ સેન્ટરની શરૂઆત નાનીને કરી છે. હવે એમની ફેમિલી અને એમની ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. બહુ સારી રીતે સ્ટાર્ટિંગ ફ્રોમ સાયકોલોજીકલ કાઉન્સેલિંગથી લઈને ક્યાં સ્કિલ ડેવલપમેન્ટ કરવું જોઈએ, ક્યાં સ્કિલ્સ આપવું જોઈએ, આ તમામ ઉપર ઘણું કામ થઈ રહ્યા છે. આજે પેરેન્ટ્સ સાથે પણ ઇન્ટરેક્ટ કરવાની મોકો મળ્યો છે ત્યારે ખબર પડી કે શહેરમાં જે કેવી રીતે બાળકો માટે કયા વસ્તુઓ જોઈએ, ક્યાંક ગાર્ડન્સમાં કંઈ લાવી શકાય, કે કેમ સ્કિલ સેન્ટર્સ કંઈ કરી શકાય, કે કેમ એના ઉપર પણ અમે ચર્ચા કરી છે. અને હું આજે ખાસ કરીને શૈશવ સ્કૂલ એમને ટ્રસ્ટીઝને આભાર માનીશ કે અમારા માટે એક આંખ ખોલવાનો દિવસ છે આજે, કે આપણા સોસાયટીને કેટલા ઇન્ક્લુઝિવ કેવી રીતે રાખવાનું અને સોસાયટીની નીડ્સને પણ કેવી રીતે પહોંચી વળવાનું. આવનારા દિવસોમાં સારી રીતે ચર્ચા કરીને પદાધિકારીઓ અને બોડી સાથે પણ ચર્ચા કરીને ડિફરન્ટલી એબલ્ડ બાળકો અથવા સ્પેશિયલ બાળકો માટે શું કરી શકાય વડોદરા શહેરમાં, એના ઉપર પણ અમે વિચાર કરી રહ્યા છીએ અને પોલિસી લેવલમાં પણ કંઈક કરેક્શન્સ કરવાનું એ પણ કરીશું. પણ મોટાભાગમાં આજના મુલાકાત પછી શૈશવ સ્કૂલનું જે કામગીરી છે એ અમને જોવા મળી છે. અદ્ભુત કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને મેઇન સ્ટ્રીમ સોસાયટી સાથે મળીને કામગીરી કરવાનું, 41 બાળકોને રેઝ કરવાનું, એમને સ્કિલ મોટર સ્ટ્રેન કરવાનું અને મોટિવેટેડ કામગીરી કરવા બદલ એમના શિક્ષકો, ટીચર્સ, એમની ટ્રસ્ટીઝ અને તમામ જે એમના ઇન્વોલ્વ છે એમને પણ હું અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોમાં સાથે મળીને કેવી રીતે કામગીરી કરી શકાય એના ઉપર પણ અમે વિચાર કરી રહ્યા છીએ. ये आधार डिपार्टमेंट में ऐसे सब ये लोग एक्टिविटी करवा रहे हैं हमारे बच्चों के साथ, तो हम बहुत ही खुश हैं और बच्चे भी बहुत ज़्यादा ग्रो कर रहे हैं. और थैंक्स टू शैशव एंड आधार टीम की वो लोग हमारे बच्चों के लिए इतना सोचते हैं और बच्चे भी बहुत अच्छा भी कर रहे हैं. थैंक यू. हमारे आधार के स्टूडेंट्स ने राखी एग्जीबिशन के लिए बहुत मेहनत करके बहुत प्यारी प्यारी राखियाँ और गिफ्ट्स प्रिपेयर किए हैं. मोटिव हमारा इसके पीछे यही है कि हमारे बच्चों को उनकी जो एबिलिटीज़ है, स्किल डेवलप करने की एक अपॉर्चुनिटी मिले और सबका प्यार मिले, जिसमें सबने बहुत अच्छे से पार्टिसिपेशन किया है. पेरेंट्स ने, टीचर्स ने उन्हें बहुत अच्छा सपोर्ट किया है और हम यही चाहते हैं कि वो बच्चे इसी तरीके से अपने स्किल, अपना स्पीच, अपना जो भी डेवलपमेंट है उनका हम उन्हें ज़्यादा से ज़्यादा अपॉर्चुनिटी दे सकें. सो वी आर वेरी हैप्पी विद द वे दे हैव प्रेजेंटेड एंड प्रिपेयर ऑल द थिंग्स. और हम फ्यूचर में भी ऐसी बहुत सारी अपॉर्चुनिटीज़ उनके लिए क्रिएट करना चाहते हैं जिसमें हम उनके टैलेंट को बाहर ला सकें और शोकेस कर सकें. थैंक यू सो मच. हेमलता सृष्वाल, शैशव स्कूल. बच्चे तो खुश हैं ही, बट हमारे जो बच्चों ने जो राखी और सब बनाए हैं उससे भी वो खरीदने के लिए ज़्यादा एक्साइटेड है कि ये हाथ से बनाई हुई चीज़ें हम घर लेकर जाएंगे, अपने भैया को पहनाएंगे. सो दे आर वेरी एक्साइटेड विद दिस प्रोग्राम. आपका परिचय? नीता ठक्कर, GSCB प्रिंसिपल. के बच्चों के द्वारा बहुत मेहनत करी गई है. बच्चों ने पिछले 2 हफ्ते 3 हफ्तों से लगातार बहुत परिश्रम करके छोटी छोटी राखियाँ बनाई हैं. छोटे छोटे रूप में हम लोगों को एहसास कराया है उनकी एग्जिस्टेंस, उनकी एप्रिसिएशन, उनकी एक्नॉलेजमेंट
एक सोसाइटी में होनी चाहिए। उनका स्किल डेवलपमेंट होना चाहिए, उनको आमतौर पे जैसे लोग काम कर सकते हैं बाहरी दुनिया में, उनका ऐसा विकास होना चाहिए, ऐसे मौके मिलने चाहिए। इस एग्जीबिशन के द्वारा मैं सब लोगों से ये मैसेज पहुंचाना चाहती हूँ, हमारे बच्चे इस सेंटर में आके बहुत खुश हैं और चाहते हैं लोगों का प्यार, और उसी प्यार के द्वारा वो राखी में आपको इस त्यौहार के द्वारा पहुंचाना चाहते हैं। थैंक यू सो मच। आपका परिचय? रोली खान, डायरेक्टर ऑफ शैशव स्कूल। शैशव का आज का जो प्रोग्राम है ये हमारा एक बेसिक प्रोग्राम है आधार यूनिट। आधार यहाँ पर हम CWSN जो चिल्ड्रन विद स्पेशल नीड्स हैं उनके लिए हम सेवा देते हैं। उन बच्चों ने राखी के शुभ अवसर पर राखी बनवाए हैं और आज हमारे यहाँ वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन के कमिश्नर श्री अरुण महेश बाबू आगंतुक के रूप में आज उनका स्वागत होगा। और हम ये एग्जिबिट करना चाहते हैं कि ये बच्चे जो स्पेशल नीड्स वाले बच्चे हैं, इनके अंदर भी वो स्किल्स है, इस स्किल्स के सहारे वो बहुत कुछ कर सकते हैं अपने जीवन में और उन्हें सफल बनाने में काफ़ी मदद करती है हमारी आधार सेक्शन से। शैशव ग्रुप ऑफ स्कूल्स सोसाइटी के लिए जो प्रोड्यूस कर रही है वो एक बहुत ही अविस्मरणीय सा चीज़ है। इसमें हमारे ये बच्चे स्किल सीख करके बड़े होने के बाद अपने जीवन को अच्छी तरह से जी पाएँ, इसकी कल्पना हम कर रहे हैं। और कई और ऐसे बच्चे होंगे समाज में जिनको हम आत्मसात करके उन्हें इसी प्रकार से आगे बढ़ाने के लिए प्रयास करते हैं। तो ये एक छोटा सा प्रयास है, ये एक बड़ा एग्जीबिशन है। इस एग्जीबिशन में इन्होंने अपना दिन और रात लगाया है और इसे बना करके राखी को आज ये प्रदर्शन के तौर पर सामने रखे जा रहे हैं। तो संभावनाएं यही लगती हैं कि ये बच्चे निश्चित तौर पर सेल्फ डिपेंडेंट हो पाएंगे, स्वनिर्भर हो पाएंगे, आत्मनिर्भर हो पाएंगे और आने वाले दिनों में अपने जीवन को सफल बना पाएंगे। तो आपका परिचय? मैं NK सिन्हा, एकेडमिक डायरेक्टर, शैशव ग्रुप ऑफ स्कूल्स।